નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। સાંજનો સમય હતો અને ખૂબ જ અંધારું છવાયેલું હતું, કેમ કે શિયાળો ચાલી રહ્યો હતો અને સાંજ થતાં જ અંધારું એટલું વધારે થઈ જતું હતું કે સામેથી આવતા કોઈ પણ વ્યક્તિ નજરે આવતા ન હતા। ધુમ્મસ એટલી વધારે વધી જતી હતી કે તમે સામે કંઈ પણ જોઈ ન શકો અને એવું જ મારી સાથે થયું। આજે મને કારખાનેથી ઘરે જલ્દી જવું હતું। જેવી સાંજ થઈ ધુમ્મસ વધારે વધવા લાગી અને ધુમ્મસના કારણે મને સામેનું કંઈ પણ દેખાઈ રહ્યું ન હતું। જેવો જ હું ઘર માટે નીકળ્યો કે થોડી જ દૂરી પર મારી ગાડીથી કંઈક એવું અથડાયું કે મને કંઈ જ દેખાણું નહીં કે તે શું હતું। ધુમ્મસ ઘણી હોવાના કારણે કંઈ પણ દેખાઈ રહ્યું ન હતું। હું ગાડીમાંથી ઉતર્યો અને જોયું તો સામે એક વૃદ્ધ વ્યક્તિ, જેની ઉંમર લગભગ 70થી 75 વર્ષ હતી, તે પડી ગયા હતા। હવે મને સમજાણું કે મારી ગાડીથી જે ભટકાયું હતું તે બીજું કંઈ નહીં પણ આ જ હતા। મેં તેમને જલ્દીથી ઊભા કર્યા, પોતાની ગાડીમાં સુવડાવ્યા અને હોસ્પિટલ તરફ પોતાની ગાડી દોડાવી। મેં તેમને હોસ્પિટલમાં ભરતી કરાવડાવ્યા અને ડૉક્ટરે તેમનો ઈલાજ શરૂ કર્યો। આખી સાંજ વીતી ગઈ પણ તે વડીલ ભાનમાં આવ્યા નહીં। બીજા દિવસે સવારે જેવા તે ભાનમાં આવ્યા તો ડૉક્ટરે તેમને તેમના વિશે પૂછ્યું, ત્યારે તેમને ખબર પડી કે તે પોતાની યાદદાશ્ત ખોઈ બેઠા છે। તેમને પોતાનું પાછળનું કંઈ પણ યાદ ન હતું। તે કોણ હતા, ક્યાંથી આવ્યા, તેમને કંઈ પણ યાદ ન હતું। થોડા દિવસો હોસ્પિટલમાં રહ્યા પછી તેઓ સ્વસ્થ થયા, પણ તેમની યાદશક્તિ જતી રહી તે મારા માટે કોઈ આઘાતથી ઓછું ન હતું, પરંતુ હું પણ શું કરી શકવાનો, કોઈની પણ સાથે થઈ શકતું હતું। હવે તે વૃદ્ધ વ્યક્તિને કંઈ યાદ નહીં હતું, એટલે હું તેમને હોસ્પિટલમાં પણ છોડી શકું તેમ ન હતો। તો પછી હું તેમને પોતાની સાથે પોતાના ઘરે લઈ જવાનું વિચારતો હતો। જે દિવસે ઘટના થઈ હતી તે જ દિવસે મેં પોતાની પત્નીને ફોન કરીને બધું જ જણાવી દીધું હતું, એટલે મારી પત્ની પ્રાચી પણ તેમને ઘરે લઈ આવવાની વાતથી સહેમત હતી। એટલે હું તે વૃદ્ધ વ્યક્તિને લઈને ઘરે પહોંચ્યો। મારી પત્ની તેમને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ। જેવા તે ઘરમાં આવ્યા, મારી પત્નીએ આરતીની થાળી લઈને તેમનું સ્વાગત કર્યું। પછી તે તેમને રૂમમાં લઈ ગઈ, જે તેણે ખાસ રીતે તેમના માટે થઈને તૈયાર કરાવ્યો હતો। બસ પછી તેઓ અમારી સાથે જ રહેવા લાગ્યા। શરૂમાં થોડી ઘણી તકલીફ પડી, પણ ધીરે ધીરે સમયની સાથે સાથે તે અમને પોતાના દીકરો અને વહુ સમજવા લાગ્યા અને અમે બંને પણ તેમને પોતાના પિતાની જેમ જ પ્રેમ કરતા હતા। મારી દીકરી ઋતુ તો જાણે તેમના વગર કોઈ કામ કરતી જ ન હતી। એને તો જાણે હર કામમાં દાદાજી જોઈતા હતા અને તેઓ પણ ઋતુની સાથે ખૂબ જ ખુશ રહેતા હતા। તે ઋતુને રમાડતા અને ઋતુને ખુશ જોઈને ખૂબ જ ખુશ થતા, કેમ કે તેમને પોતાના નામ તો યાદ ન હતું, એટલે અમે તેમનું નામ પ્રમોદભાઈ રાખી દીધું। આડોશ પાડોશમાં બધા હવે તેમને આ જ નામથી ઓળખતા હતા। બધું બરાબર ચાલી રહ્યું હતું। સમયની સાથે સાથે હવે તે પણ અમારા બધા સાથે હળીમળી ગયા હતા। પ્રાચી પણ તેમનું પૂરેપૂરું ધ્યાન રાખતી હતી। તેમના ખાવા પીવાનું, તેમની દવાઓ, તેમના કપડાં, હર એક ચીજનું ધ્યાન પ્રાચી સારી રીતે રાખતી હતી અને તેનું ધ્યાન રાખવાનું જ પરિણામ એ હતું કે બાપુજી જ્યારે અમને મળ્યા હતા ત્યારે તેમના શરીર પર ફક્ત હાડકાં જ હતા, માંસ તો જાણે હતું જ નહીં। પણ આજે સમયની સાથે સાથે તેઓ ધીરે ધીરે એક સ્વસ્થ વ્યક્તિ બની ગયા હતા અને મને આ વાતની ખૂબ જ ખુશી હતી કે મારી પત્ની પ્રાચી આટલી સારી છે। તેણે બાપુજીનું અને અમારા બધાનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખ્યું। હવે ઋતુ પણ સ્કૂલે જવા લાગી હતી, એટલે બાપુજી ઘરે એટલા પડી ગયા હતા। આખો દિવસ પસાર કરવો તેમને ખૂબ જ અઘરો લાગવા લાગ્યો। એક દિવસ તેમણે મને કહ્યું, બેટા મિતુલ, તને ખરાબ ન લાગે તો હું તને એક વાત કહેવા માંગુ છું। મેં કહ્યું, હા બાપુજી, કહો ને, શું વાત છે? બેટા, હું ઘરે આખો દિવસ પડ્યો કંટાળી જાઉં છું। હવે તો ઋતુ પણ સ્કૂલે જવા લાગી છે। પહેલાં તેની સાથે ખેલકૂદમાં મારો સમય પસાર થઈ જતો હતો, હવે મને આખો દિવસ કંટાળો આવે છે। ખાલી બેઠા બેઠા મારું મન નથી લાગતું। ટીવી પણ જોઉં તો કેટલી વાર? શું હું પણ કોઈ કંપનીમાં એક નોકરી શોધી લઉં? મને બાપુજીની વાત સાંભળીને થોડુંક ખરાબ તો લાગ્યું, પણ પછી મેં તેમને કહ્યું, કેમ બાપુજી, તમને અહીં કંઈ કમી છે? શું પ્રાચીએ તમને કંઈ કહ્યું? હું બીજી કંઈ પૂછું તે પહેલાં
તેઓ જવાબ આપ્યો, ના ના બેટા, પ્રાચી તો મને કંઈ પણ નથી કહેતી. તે તો હંમેશા મારી નાની નાની ચીજ વસ્તુઓનું ધ્યાન રાખે છે. બસ હું ઘરમાં એકલો બેઠો બેઠો કંટાળી જાઉં છું એટલે જ કહી રહ્યો હતો. પછી મેં વિચાર્યું કે બાપુજી બરાબર જ કહી રહ્યા છે, એટલે મેં તેમને કહ્યું, બાપુજી, જો એવી જ વાત હોય તો બીજે ક્યાંય નોકરી માટે જવાની જરૂર નથી. આપણું પોતાનું આટલું મોટું કપડાનું કારખાનું છે, તેમાં આપણી ઓફિસ પણ છે. તમે મારી સાથે ઓફિસ આવો અને બસ પછી શું હતું. હું અને બાપુજી ઓફિસ જવા લાગ્યા. રોજ સવારે ઉઠીને પ્રાચી મારા માટે ટિફિન પેક કરી દેતી અને અમે બંને કારખાને જતા રહેતા. અમે બંને જણાએ પણ નાનપણમાં જ પોતાના માતા પિતાને ખોઈ નાખ્યા હતા, એટલે બાપાના હોવાનો દુઃખ અમારાથી વધારે કોણ સમજી શકતું હતું. પણ હવે બાપુજીના આવી જવાથી તે કમી પણ પૂરી થઈ ગઈ હતી. આમ તો ભગવાનનું આપેલું બધું જ હતું મારી પાસે. બસ કમી હતી તો માતા પિતાની, જે ભગવાને નાનપણમાં જ મારાથી છીનવી લીધા હતા. તે દિવસે મારી કારથી બાપુજીનું એક્સિડન્ટ થયું. કદાચ આ બહાનું જ હતું કે ભગવાને મને ફરીવાર પિતાનો પ્રેમ આપી દીધો. હવે બધું ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. એક દિવસ હું અને બાપુજી કારખાનેથી ઘરે પાછા આવી રહ્યા હતા. હું કારમાંથી ઉતરીને ઋતુ માટે થોડા રમકડા લેવા દુકાનની અંદર ગયો કે એટલી જ વારમાં સાઈડમાં ઊભેલી કારમાં પાછળથી એક ટ્રેક ટક્કર મારી દીધી. બાપુજી કારની અંદર જ બેઠેલા હતા. હું જલ્દીથી ભાગ્યો અને ત્યાં જઈને જોયું તો બાપુજી ઘાયલ થયેલા હતા. તેમના કપાળ પરથી લોહી વહી રહ્યું હતું. હું તેમને લઈને હોસ્પિટલ ભાગ્યો. ડૉક્ટર સાથે વાત કરીને ખબર પડી કે બાપુજીના માથા પર ઊંડો ઘા લાગ્યો છે અને લોહી પણ ખૂબ જ વહી ગયું છે. પટ્ટી કરી દેવામાં આવી હતી, પણ જો તે જલ્દી જ ભાનમાં ન આવ્યા તો તેમને બચાવવા ખૂબ જ મુશ્કેલ થઈ જશે. પ્રાચી પણ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. અમે બંને બહાર બેસીને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. આખી રાત વીતી ગઈ. બીજા દિવસે સવારે બાપુજી ભાનમાં આવ્યા. જ્યારે તે ભાનમાં આવ્યા તો તેમની યાદશક્તિ પાછી આવી ગઈ હતી. બસ આ એક વાત સારી થઈ હતી કે તેમણે બધું જ યાદ આવી ગયું હતું, પણ તેઓ અમારી સાથે વિતાવેલા સમયને કે અમને કોઈ પણને ભૂલ્યા ન હતા. અમે બાપુજીને ઘરે લઈ આવ્યા અને ડૉક્ટરના કહ્યા અનુસાર બાપુજીની દેખભાળ કરવા લાગ્યા. એક દિવસ હું કારખાનેથી જલ્દી પાછો આવી ગયો અને આવીને બાપુજીના રૂમમાં ગયો ત્યારે તેઓ થોડા દુઃખી લાગી રહ્યા હતા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં જ્યારે તેમને ત્યાં જઈને જોયા અને ખંભે હાથ રાખ્યો તો તેમણે જલ્દી પોતાના આંસુ લૂછતા કહ્યું, શું થયું બેટા? મને તો કંઈ નથી થયું બાપુજી, પણ તમે કહો કે તમે કેમ દુઃખી છો અને તમારી આંખોમાં આંસુ કેમ છે? પહેલાં તો બાપુજીએ મને કંઈ જ કહ્યું નહીં, પરંતુ મેં જોર દીધો એટલે તેમણે કહ્યું કે તેઓ પોતાના જૂના સમયને યાદ કરીને રડી રહ્યા હતા. મેં કહ્યું, બાપુજી, વિતાવેલો સમય તમને દુઃખ આપે છે તો તેને શું કામ યાદ કરો છો? હશે, પણ હું જાણવા માંગુ છું કે આખરે એવું તે શું થયું હતું કે તમે મને એ પરિસ્થિતિમાં રસ્તા ઉપર એવી રીતે મળ્યા હતા? બસ મારું આટલું પૂછવાની વાર હતી કે બાપુજી જાણે પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા અને તેમણે કહેવાનું શરૂ કર્યું, વાસ્તવમાં મારું નામ ધનજીભાઈ છે. હું મારા ગામનો સરપંચ હતો. ભગવાનની કૃપાથી મારો હર્યો ભર્યો પરિવાર હતો. ભગવાનને મને 2 દીકરા અને 1 દીકરી આપી હતી. ધીરે ધીરે બાળકો મોટા થયા. મેં તેમને સારી સ્કૂલમાં ભણાવ્યા. આસપાસના ગામમાં મારું ખૂબ જ માન સન્માન હતું. મેં પોતાના બાળકોને ખૂબ જ સારા સંસ્કાર આપ્યા હતા. આટલા રૂપિયા હોવા છતાં પણ મેં ક્યારેય ઘમંડ કર્યો નહીં. સૌથી મોટી દીકરી, જેનું નામ સાક્ષી હતું, તેના પછી 2 દીકરા, એકનું નામ દર્શન અને નાના દીકરાનું નામ દેવેન હતું. દર્શન ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. દેવેન પણ હોશિયાર હતો, પણ દર્શન જેટલો ન હતો. સમયની સાથે સાથે જેમ તે મોટા થતા ગયા, ભણી ગણીને પોતાના કામમાં લાગી ગયા. દર્શન ભણવા માટે શહેર જતો રહ્યો અને દેવેન ગામમાં જ રહી ગયો. દર્શન ગયા પછી તેણે ત્યાં જ એક છોકરી સાથે લગ્ન કરી લીધા. જોકે તેણે લગ્ન અમારી મરજીથી જ કર્યા હતા. તેણે મને અને એની મમ્મીને જણાવ્યું હતું તે છોકરી વિશે. અમને પણ શું વાંધો હોય? જ્યારે અમારો દીકરો ખુશ હતો તો અમે બંને પણ તેની ખુશીમાં જ ખુશ હતા. દર્શનના લગ્ન થઈ ગયા. રીટા મનની ખૂબ જ સાફ હતી. થોડા સમય પછી દર્શને અમને પોતાની પાસે બોલાવી લીધા. રીટા અમારો બહુ જ આદર કરતી, દિવસ રાત સેવા કરતી
અને અમારી દરેક નાની નાની વાતોનું ધ્યાન રાખતી હતી. પણ અમને બંનેને ત્યાં શહેરમાં ફ્લેટની અંદર બહુ ફાવતું ન હતું. અમે બંને ગામડામાં રહેવાવાળા માણસો હતા, એટલે અમને શહેરની હવા માફક ના આવી અને મજબૂરીમાં અમે બંને ત્યાંથી ગામડે પાછા આવી ગયા. ગામડે આવીને મેં દેવેનના લગ્ન કરાવી દીધા. સાક્ષી સૌથી મોટી હતી, એટલે એના લગ્ન તો પહેલાં જ થઈ ગયા હતા. તે પોતાની ગૃહસ્થીમાં ખૂબ જ વ્યસ્ત હતી અને ક્યારેક ક્યારેક અમને મળવા પણ આવતી હતી. જ્યાં સુધી દેવેનના લગ્ન નહોતા થયા ત્યાં સુધી બધું જ બરાબર ચાલી રહ્યું હતું. તેની પત્ની સારિકા ઘરે આવી પછી એકાદ મહિના સુધી બધું બરાબર ચાલ્યું, પણ 1 મહિના પછી ધીરે ધીરે બધું જ બદલાવા લાગ્યું. સારિકા રોજ રોજ કોઈના કોઈ વાત પર કલેશ કરતી રહેતી. પહેલાં તો દેવેન પણ અમારી વાત સાંભળી લેતો હતો, પણ ધીરે ધીરે તે પોતાની પત્નીના ગુણગાન ગાવા લાગ્યો. તેને બસ પોતાની પત્નીની બધી જ વાતો સાચી લાગતી હતી અને અમારી વાતો ખોટી લાગતી. હવે તો સારિકાએ પણ હદ કરવાની શરૂ કરી દીધી હતી. તે ના તો સમય પર અમને જમવાનું બનાવીને આપતી કે ના બીજું કોઈ કામ કરતી. તે મારી પત્ની સાથે પણ ખૂબ જ ખરાબ વ્યવહાર કરતી હતી. થોડા સમય તો અમે બધું જ સહન કર્યું. પછી વિચાર્યું કે આપણે દર્શન અને રીટા પાસે જતા રહીએ. કમસે કમ ત્યાં આપણને 2 ટાઈમનું જમવાનું તો મળશે. એમ વિચારીને અમે સૂઈ ગયા. બીજા દિવસે અમારે દર્શનના ઘરે જવાનું હતું, પણ કુદરતને કદાચ બીજું જ મંજૂર હતું. સવારે જ્યારે અમે ઉઠ્યા તો ફોન આવ્યો અને ફોન પર ખબર પડી કે દર્શન અને રીટાનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું છે. આ સાંભળીને અમે બંને પતિ પત્ની તો જાણે ભાંગી પડ્યા. કંઈ જ સમજાતું ન હતું કે શું કરીએ. હવે અમારી પાસે કોઈ બીજો રસ્તો બચ્યો ન હતો દેવેન અને તેની પત્ની સારિકા સાથે રહેવા સિવાય. દિવસે ને દિવસે અમારી સાથે તેમનો વ્યવહાર ખરાબ થતો જતો હતો. મોટા દીકરા અને વહુના મૃત્યુનો મારી પત્નીને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તે મનમાં ને મનમાં ઘૂંટાતી રહેતી હતી. તેના લીધે તે બીમાર રહેવા લાગી. ઉપરથી વ્યવસ્થિત જમવાનું ન મળવાના કારણે અમારી હાલત વધારે દુર્લભ થઈ ગઈ હતી. દીકરા અને વહુ પાસે ના તો અમને જોવાનો સમય હતો કે ના અમારી દવાઓ માટે પૈસા. એક રાત્રે મારી પત્નીની તબિયત વધારે ખરાબ થઈ ગઈ. તેને ખૂબ જ તાવ આવતો હતો. મેં દેવેનના રૂમનો દરવાજો ઘણી વખત ખખડાવ્યો. પહેલાં તો તે નીકળીને બહાર આવ્યો નહીં અને જ્યારે આવ્યો તો બોલ્યો, અત્યારે રાત ઘણી થઈ ગઈ છે, કાલે સવારે લઈ આવજો ને દવા. અત્યારે શાંતિથી સૂઈ જાઓ. તમે તો નાકમાં દમ કરીને રાખ્યો છે. ખબર નહીં ક્યાં સુધી મારી છાતી પર રહેશો. પોતાના લાડકા દીકરા પાસે કેમ નથી જતા રહેતા? હું તેને શું કહી શકવાનો હતો? તેણે મારા મોઢા પર જ દરવાજો બંધ કરી દીધો. મારી પત્ની આખી રાત તાવમાં તડપતી રહી અને તેણે સવારે પોતાના પ્રાણ ત્યાગી દીધા. હવે હું બિલકુલ એકલો થઈ ગયો. જ્યાં સુધી મારી પત્ની જીવતી હતી ત્યાં સુધી કમસે કમ તે છુપાઈને મારા માટે કંઈક ખાવાનું પીરસતી હતી અને બનાવી દેતી હતી. પણ તેના ગયા પછી હું સાવ જ એકલો પડી ગયો. એક દિવસ તે બંનેએ મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો અને હું રસ્તા પર ભટકવા મજબૂર થઈ ગયો. મને કંઈ સમજાતું ન હતું કે હું ક્યાં જાઉં અને ક્યાં નહીં. બસ આવી જ રીતે જીવન પસાર થઈ રહ્યું હતું. ગામવાળા પાસેથી સાંભળવા મળ્યું કે દેવેને ગામડાનું ઘર અને જમીન વેચીને અહીં શહેરમાં એક મકાન લઈ લીધું છે. 2 મહિના વીતી ગયા હતા. ના તો મારી પાસે એક પણ રૂપિયો હતો અને ના રહેવા માટે કોઈ છત. જ્યાં ત્યાં જગ્યા મળી જતી ત્યાં સૂઈ જતો. કોઈ કંઈક ખાવા માટે દઈ જતા તો ખાઈ લેતો. બસ ધીરે ધીરે મારી હાલત એવી થઈ ગઈ. શિયાળામાં હું એમ જ આખી રાત ઠરતો રહેતો. એક દિવસ સડક પાર કરી રહ્યો હતો કે કદાચ તારી ગાડી મારી સાથે અથડાઈ ગઈ અને તેના પછીની બધી જ હકીકત તો તું જાણે જ છે બેટા. આટલું કહેતા કહેતા બાપુજી ધ્રુજકે ધ્રુજકે રડવા લાગ્યા. જ્યારે તેઓ પોતાની કહાની સંભળાવી રહ્યા હતા ત્યારે પાછળથી પ્રાચીએ પણ બધી જ વાતો સાંભળી લીધી હતી. તેની આંખોમાંથી પણ સતત આંસુ વહી રહ્યા હતા. તેણે બાપુજીને સંભાળ્યા અને મેં પણ તેમને કહ્યું, કંઈ જ વાંધો નહીં, તમે ચિંતા ન કરો. બસ એ ખરાબ સમય હતો અને પસાર થઈ ગયો અને હવે અમે બંને છીએ ને, તમારા દીકરા અને વહુ. તો તમે ચિંતા શું કામ કરો છો? આ પરિવાર તમારી સાથે જ છે. હવે તમે એકદમ ચૂપ થઈ જાઓ, જરા પણ રડતા નહીં. રહી વાત દેવેનની, તો ભગવાન તેને તેના કર્મોની સજા જરૂર આપશે. એટલી વારમાં ઋતુ ત્યાં આવી ગઈ.
અને તે પોતાના દાદાજી સાથે રમવા લાગી, જેનાથી તેમનું મન થોડુંક શાંત થયું. એટલે મિતુલ અને પ્રાચીને શાંતિ થઈ. સમય પોતાની ગતિથી આગળ વધી રહ્યો હતો અને પ્રમોદભાઈ પણ પોતાના જૂના જખમોને ભૂલાવી કોશિશ કરી રહ્યા હતા, જેમાં મિતુલ તેમનો પૂરેપૂરો સાથ આપી રહ્યો હતો. મિતુલ અને પ્રાચી તેમને ક્યારેય પણ એકલા છોડતા ન હતા. હંમેશા પોતાની સાથે જ રાખતા. હંમેશા તેમને ખુશ રાખવાના કોઈને કોઈ રસ્તાઓ ગોતતા રહેતા. ધીરે ધીરે પ્રમોદભાઈ પણ સામાન્ય થતા ગયા. એક દિવસ મિતુલની તબિયત અચાનક જ થોડી ખરાબ થઈ ગઈ. આજે તેના કારખાને કોઈક મોટા કારોબારી આવવાના હતા, જેની સાથે મિતુલની મીટિંગ ફિક્સ થઈ હતી. એમાંથી અમુક કારોબારી આજે મિતુલ સાથે વાતચીત કરવા માંગતા હતા અને તેની સાથે મોટી ડીલ કરવા માંગતા હતા. પણ મિતુલની તબિયત એટલી વધારે ખરાબ થઈ ગઈ હતી કે તે ઊભો પણ થઈ શકતો ન હતો. તેણે પ્રમોદભાઈને કહ્યું, બાપુજી, જો તમને ખરાબ ન લાગે તો શું આજે તમે તે લોકો સાથે મીટિંગ કરી લેશો? એટલે પ્રમોદભાઈએ કહ્યું, પણ બેટા, મને તો કોઈ જ અનુભવ છે નહીં. એટલે મિતુલે કહ્યું, બાપુજી, તમે ઉંમરમાં મારાથી ઘણા જ મોટા છો. તમે દુનિયા જોઈ છે. મને પૂરો વિશ્વાસ છે જ્યારે કારોબારી અને વ્યાપારી તમને મળશે તો તેઓ આપને ઓર્ડર આપીને જ જશે. પોતાની ઉપર મિતુલનો આટલો વિશ્વાસ જોઈને પ્રમોદભાઈની આંખોમાં આંસુ આવી ગયા. પ્રાચી આરતીની થાળી લઈને તૈયાર થઈ ગઈ. આવી રીતે તે પ્રમોદભાઈની આરતી કરી અને કારખાના માટે રવાના કર્યા. કારખાને જઈને પ્રમોદભાઈએ તે કારોબારી સાથે મીટિંગ કરી અને હકીકતમાં તેમના દ્વારા આપેલા પ્રેઝન્ટેશનથી ખુશ થઈને તે કારોબારીએ એક મોટો ઓર્ડર મિતુલની કંપનીને આપ્યો અને તે ઓર્ડર સમય પર પૂરો કર્યા પછી તેમના કરતાં પણ વધારે મોટો ઓર્ડર દેવાની વાત પણ કહી. હવે તો મિતુલ અને પ્રમોદભાઈ બંને તે ઓર્ડરને સમયસર પૂરો કરવામાં લાગી ગયા. જ્યારે તે ઓર્ડર પૂરો થઈ ગયો તો મિતુલે કહ્યું, બાપુજી, હું ઈચ્છું છું કે તે ઓર્ડર તમે પોતે જ તે કારોબારીને ત્યાં લઈને જાઓ. હવે તો પ્રમોદભાઈની અંદર પર આત્મવિશ્વાસ આવી ગયો હતો, પણ તેઓને તે ઓર્ડરને એકલા લઈ જવા માટે તૈયાર ન હતા. તેમણે મિતુલને કહ્યું કે આપણે બંને સાથે જઈએ. એટલે મિતુલ અને પ્રમોદભાઈ બંને બાપ દીકરો પોતાની ગાડીમાં બેસીને તે ઓર્ડર વ્યાપારીઓને ત્યાં પહોંચાડવા નીકળી ગયા. જ્યારે તે વ્યાપારીઓને ત્યાં પહોંચ્યા તો તેમણે જોયું કે તે કંપની તો ખૂબ જ મોટી હતી. દરેક ગેટ ઉપર એક ચોકીદાર ઊભો હતો. જેવા જ પ્રમોદભાઈ અંદર જવા લાગ્યા અને ચોકીદારે દરવાજો ખોલ્યો તો પ્રમોદભાઈ અને મિત્તલ ચોકીદારને જોતા જ રહી ગયા. પ્રમોદભાઈને વિશ્વાસ જ ન થયો. આટલા સમય પછી તેમની મુલાકાત આવી રીતે પોતાના દીકરા સાથે થશે. હા, તે ચોકીદાર બીજું કોઈ જ નહીં પણ તેમનો પોતાનો દીકરો દેવેન હતો. પોતાના પિતાજીને આવડી મોટી કારમાં ઉતરતા જોઈને, સારા કપડાં પહેરેલા જોઈને દેવેનને વિશ્વાસ થતો ન હતો કે હકીકતમાં તે તેમના બાપુજી જ છે. બીજી બાજુ પ્રમોદભાઈ પણ પોતાના દીકરાને જોઈને સ્તબ્ધ રહી ગયા હતા. ત્યારે મિતુલે તેમના ખભા ઉપર હાથ રાખીને પૂછ્યું, શું થયું બાપુજી, ક્યાં ખોવાઈ ગયા? એટલે પ્રમોદભાઈએ કહ્યું, કંઈ નહીં બેટા, ચાલ, કંઈક ખરાબ સપનું જોઈ લીધું હતું. બસ હવે અંદર જઈએ. એમ કહીને પ્રમોદભાઈ મિતુલની સાથે અંદર ઓફિસમાં જતા રહ્યા. દેવેનને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. અચાનક તેના મગજમાં એક યોજના આવી. જેવા જ પ્રમોદભાઈ પોતાનું કામ પૂરું કરીને મિતુલની સાથે બહાર આવ્યા તો દેવેને તેમને કહ્યું, પપ્પા, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? મેં તમને ક્યાં ક્યાં ન શોધ્યા. હું તમારા વગર કેટલો એકલો થઈ ગયો છું. બીજું પણ ઘણી બધી વાતો કરવા લાગ્યો. પ્રમોદભાઈ સારી રીતે સમજી ગયા હતા કે આ બધું તેમનું નાટક છે. તે જેવો જ પ્રમોદભાઈ તરફ વધ્યો, મિતુલે તેને પકડીને ધક્કો આપીને દૂર કર્યો અને કહ્યું કે ખબરદાર, જો મારા બાપુજી તરફ એક પણ પગલું આગળ વધાર્યું છે તો. હવે તને યાદ આવી રહ્યું છે કે તારા પિતાજી ક્યાં ગયા છે? ત્યારે તું ક્યાં ગયો હતો જ્યારે તે તેમને ઘરની બહાર કાઢ્યા હતા? અને બસ આ જ વાત ઉપર બંનેમાં બોલાચાલી થઈ ગઈ અને દેવેને મિતુલને બાજુમાં પડેલો એક પથ્થરથી માથા ઉપર માર્યું. તેના લીધે મિતુલના માથા પરથી લોહી વહેવા લાગ્યું. આ બધું જોઈને પ્રમોદભાઈ ગુસ્સે થઈ ગયા અને તેમણે દેવેનને એક જોરદાર તમાચો માર્યો અને પોલીસને ફોન કરી દીધો. અચ્છા,
તો આ હવે તમારા માટે એટલો સગો થઈ ગયો છે કે આના માટે થઈને પોતાના સગા દીકરાને પોલીસના હવાલે કરી રહ્યા છો. ત્યારે પ્રમોદભાઈએ કહ્યું કે સગો દીકરો નહીં, એના કરતાં પણ વધારે છે. ખબરદાર, જો તે આજ પછી મને પોતાનો ચહેરો દેખાડ્યો છે તો જતો રહે અહીંયાથી, નહીંતર સારું નહીં થાય. અને ભૂલીને પણ મારા દીકરા તરફ આંખ ઉપાડવાની કોશિશ પણ ના કરતો. એટલી વારમાં પોલીસ પણ ત્યાં આવી પહોંચી. પોલીસ દેવેનને લઈને ત્યાંથી જતા રહ્યા. અહીં પ્રમોદભાઈએ જલ્દી મિતુલને ગાડીમાં બેસાડ્યો અને હોસ્પિટલ તરફ લઈ ગયા. ત્યાં જઈને તેની મરમ પટ્ટી કરાવી અને તેને લઈને ઘરે આવી ગયા. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો પ્રાચીએ મિતુલને ઘાયલ જોયો એટલે પૂછ્યું કે આખરે શું થયું હતું. ત્યારે પ્રમોદભાઈએ તે બધી વાત કરી દીધી. હવે પ્રમોદભાઈ પોતાના માનેલા દીકરા અને વહુ અને પોતાની નાની પૌત્રી સાથે ખૂબ જ ખુશી ખુશી પોતાનું જીવન જીવી રહ્યા છે. અને અહીં દેવેન ઘણા મહિનાઓ માટે જેલની સજા કાપ્યા બાદ બહાર આવી ગયો. તેની ચોકીદારની નોકરી પણ છૂટી ગઈ. હવે તે દરની ઠોકરો ખાતો ફરી રહ્યો છે. તેને તેના કર્મોની સજા મળી રહી છે. જેવું તેણે પોતાના પિતા સાથે કર્યું હતું, ભગવાને આજે તેને તેની કરણીનું તેનું બધું જ ફળ આપી દીધું હતું. આજે તે એક રૂપિયા માટે મોહતાજ થઈ ગયો હતો. જ્યારે પ્રમોદભાઈ પોતાના નવા પરિવારની સાથે ખુશી ખુશીથી પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી અને તમને કયા શહેરમાંથી વાર્તા સાંભળી રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો. અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.